હેલો નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં હશો ફૂલ લેરમાં હશો તૈયારી ચાલુ હશે ને બગડા સટીને ધડ બળાટીને ધાણા જીરું બોલાવતા હશો મારા હાવજડાઓ અને હાવજડીઓ આજે લઈને આવી ગયો છું તમારા માટે વ્યાકરણની સિરીઝ આજે 16 માર્કનું વ્યાકરણ આપવાનો છું શોર્ટકટ ટ્રીક આપવાનો છું અને 80 માંથી 80 લેવડાવવાની જવાબદારી છે તૈયાર થઈને બેસી જાઓ આટલું કરી લ્યો અને એકવાર પ્લેલિસ્ટમાં જે વિડીયો આપી દીધા છે એ પ્લેલિસ્ટના વિડીયો ખાસ જોજો એક ટોપિક આપ્યા છે 110% ગેરંટી આપું છું કે મેં જે ટોપિકનો વિડીયો લીધો છે ને એમાં જે પીડીએફમાં પ્રશ્નો બનાવેલા છે એ જ પ્રશ્ન તમારી પરીક્ષામાં છે તો તમે જરાય ભૂલ્યા વગર એકવાર એ પ્રશ્ન જોઈ લેજો એટલે એમાંથી બેઠે બેઠું આવશે હું તમને આજે શોર્ટકટ આપવાનો છું તો આપણે શોર્ટકટની અંદર પહેલા તો કાળ છે કેટલા માર્કના કાળ છે કેટલા માર્કના કાળ છે તો કે ભાઈ 5 માર્કના ત્યાંથી આપણે કરી દેવી છે શરૂઆત જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને પહેલી વાર વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા પધારી ચૂક્યા હોય અને સબસ્ક્રાઇબનું બટન બાકી હોય તો એકવાર ઓ ભાઈ નવા છો ને એકવાર બટન દબાવી દો અને બાકીના બધા વ્યક્તિઓ એકવાર લાઈકનું બટન દબાવો જેથી હું મોટિવેટ થાઉં અને પરીક્ષા સુધી ધડ બળાટીને ધાણા જીરું બોલાવી અને પેપર આપી ના હોય એટલે તમે ધડ બળાટીને ધાણા જીરું બોલાવો તો 5 કાળ છે 5 કાળની શોર્ટકટ આપણે કરીએ તો એમાં પહેલી જ શોર્ટકટ શું થઈ મી વહ મહ સી થહ થ તી તહ અને અંતિ ભાઈ આ 1 માર્ક આપી દેશે હમણાં એમાંથી બીજો આપી દેશે ઈ વહે મહે જેને ફાસ્ટ રિવિઝન પણ થઈ જશે આવડે છે સે ઇથે ધ્વે તે ઇતે અંતે બરાબર આ થઈ ગયું હવે આની સાથે છોકરાઓ આ બરાબર દેખાય છે ને તમને કલર ઓકે હવે આની સાથે આની આગળ તમે શ્ય લગાડી દો કે શ્યામી શ્યાવહ શ્યામહ સ્ય સી સ્ય થહ સ્ય થ સ્યતી શ્યતઃ શ્યંતિ બરાબર અહીંયા લગાડી દો સ્યે શ્યાવહે શ્યામહે સ્યશે સ્યેથે સ્યધ્વે સ્યતે શ્યેતે સ્યંતે એટલે તમારો 1 માર્ક અત્યારથી જ આવી ગયો 1 માર્ક તમારો સીધે રોકડો આવી ગયો હવે બીજો કાળ છે એ તો એકદમ સહેલો છે તમને સીધો માર્ક આપી દી આટલું જ કરવાનું આજ્ઞાર્થ કાળમાં તું તામ અંતુ આજ્ઞાર્થ કાળની તો મેં તમને પીડીએફ આપી છે બધા કાળની આપેલી છે આની અંદર તો મેં તમને પ્રશ્ન કહી દીધો છે કે કયો પ્રશ્ન આ વખતે આવશે આ છે આપણું આજ્ઞાર્થ કાળ આટલું જ પાકું કરવાનું ભાઈ તું તામ અંતુ તામ ઇતામ અંતામ આટલું ડંકાની ચોટ ઉપર કરી લ્યો હાવજડાવ આ 6 ની અંદરથી જ તમારો એમસીક્યુ છે તો આ 6 ને ખાસ કરવાના છે ઓકે પછીનું છે વિદ્યાર્થ કાળ ઈ તો આનાથી પણ સહેલો આટલું જ કરવાનું ઈત ઈતામ ઈયુહુ ઈત ઈયાતામ ઈરન આટલું જ કરવાનું છે બીજું કાંઈ કરવાનું છે નહીં કયો કાળ છે આ તો કે 1 માર્ક આપી દીધો કયા કાળે 1 માર્ક આપી દીધો તો કે આ તો સાહેબ વિદ્યાર્થ કાળ છે યસ તો વિદ્યાર્થ કાળમાં માત્ર આટલું જ કરવાનું છે અને બેઠો માર્ક આવડે છે કે નહીં ઈત ઈતામ ઈયુહુ ઈત ઈયાતામ ઈરન આટલું જ કરવાનું છે હવે છોકરાઓ આવે છે સ્મ પ્રયોગ તો તામ અન એની જગ્યાએ શું કરી દેવાનું તી તહ અંતિ બરાબર આની અંદરથી પૂછાશે બરાબર બીજો તમારે કરો તો ઈ વહી મહી થાસી થામ ધોમ ને પછીનું છે આત્માને પદ તો ઈતામ અંત તો એનું થઈ જશે તે ઈતે અંતે આ થઈ ગયો તમારો સ્મ પ્રયોગ કયો પ્રયોગ સ્મ પ્રયોગમાં પણ કઈ ખાલી જગ્યા આવશે મેં કહી દીધું છે હમણાં જ રિસન્ટલી વિડીયો મૂકેલા છે તો સ્મ પ્રયોગનો વિડીયો જોઈ એટલે 5 માર્ક તમારા રોકડા આવી ગયા બરાબર તો 5 માર્ક મેળવી લેવાના પછી
વિભક્તિ આવડવી જોઈએ. રામઃ, રામમ, રામેણ, રામાય, રામાત, રામસ્ય, રામે, હે રામ. આ મોસ્ટ આઈએમપી લાઈન. પછી એકદમ સહેલી લાઈન, નો પૂછાય એવી લાઈન. રામો, રામૌ, રામાભ્યામ, રામાભ્યામ, રામાભ્યામ. આવડે એ કેજો એટલે મને ખબર પડે. રામયોહો, રામયોહો, હે રામો. ચલો, અને છેલ્લી લાઈન રામાહા, રામાન, રામૈહિ, રામેભ્યઃ, રામેભ્યઃ, રામાણામ, રામેષુ, હે રામઃ. કેટલા વ્યક્તિઓને આટલું આખું ટેબલ આવડે છે? પેલા એ તમે બધા મને ખાસ કહી દો. અને ઘણા એમ કે સાહેબ હવે આ છેલ્લા દીએ આખું ટેબલ આ ભવમાં તો લાલભાઈ ભેગું થાય એવું લાગતું નથી. બરાબર? તો આમાં આની એક શોર્ટકટ છે, એ યાદ રાખી લેવાની. પેલી લાઈનની મનય તસ્યે. બરાબર? અને અહીંયા શું કરી લેવાનું યાદ? આમાં એટલું જ કરવાનું કે માન મેય ભ્યઃ નામસુ. માનમેય ભ્યઃ નામસુ. આને તો તમે ઓલા વિવાહના ગીતમાં ગાઈ શકો, મસ્ત મજાનું. હે રામઃ રામમ રામેણ રામાય રામાત રામસ્ય રામે હે રામ. રામઃ રામમ રામેણ રામાય રામાત રામસ્ય રામે હે રામ. બરાબર? આની અંદરથી તમારી વિભક્તિ છે ને છે. તો આટલું ખાસ 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 કરી લેવાનું છે. બરાબર? શોર્ટકટ કરવી હોય તો શોર્ટકટ કરી લ્યો. માનમેય ભ્યઃ નામસુ અને મનય તસ્યે. અને આખું ટેબલ આવડતું હોય તો આખું ટેબલ બસ એકવાર રિવાઇઝ કરવાનું. અને પરીક્ષા વખતે છોકરાઓ ખાસ આપણે આને ત્યાં અને રફ કામની અંદર લખવાનું છે. રફ કામ કરવાનું, ગમે એવું થાય, આપણે ભૂલવાનું નથી. બરાબર? પછી તમારે આવે ઉપપદ વિભક્તિ. ઉપપદ વિભક્તિ તો એકદમ હેલી. બરાબર? ઉપપદ વિભક્તિમાં તો યાદ જ રાખવાનું કે ભાઈ સહ, સાર્ધ, સમમ, એ બધું ખાસ યાદ રાખવાનું. નમઃ, સ્વસ્તિ, એ યાદ રાખવાનું. પછી અહીંયા ઋતે, પ્રભૃતિ ખાસ યાદ રાખવાનું. પછી અહીંયા અગ્રે, પૃષ્ઠે. બરાબર? આવા બધા છે એ મોસ્ટ આઈએમપી છે ઉપપદ વિભક્તિમાં. તો આટલું આપણે એમાં ખાસ કરવાનું. પછી સંખ્યાપદ. સંખ્યાપદમાં તો જેવું ખાલી જગ્યા હોય ને પછીનો શબ્દ હોય એ જ ખાસ જોવાનો. અને સંખ્યાપદ અને લખીને દઈ દઉં તમને કે બધી મેં આપી દીધી છે, પણ એમાં ઉપપદ અને સંખ્યાપદમાં મેં માત્ર 20 ખાલી જગ્યાઓ આપી દીધી છે. આ 20 માંથી જ તમારી એક ખાલી જગ્યા છે. તો સંખ્યાપદ અને ઉપપદનો જો વિડીયો જોવાનો બાકી હોય તો ખાસ 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 કરીને જોઈ લેજો. કાંઈ બાકી રાખતા નહીં. પછી આવે છે કૃદંત. કૃદંત તો એકદમ સહેલા છે. કૃદંત તો હવે ગમે એને પૂછશું મોઢે આવડતા હશે, પણ હજી છતાંય કોઈને બાકી રહી ગયા હોય તો આજે કરી લેવાના છે. વાન, વતી અને વત. આ શોર્ટકટ છે. બરાબર? પછી બીજી શોર્ટકટ છે તહ, તા, તમ અને દહ. પછી ત્રીજું છે ત્વા, ઇત્વા, ત્ય અને ય. ચોથું છે તુમ અને ઇતુમ. અને પાંચમું છે અનિયહ, અનિયા, અનિયમ. સાથે છે તવ્યઃ, તવ્યા અને તવ્યમ. આ પેલું છે ઈ કર્તરી ભૂત કૃદંત છે. આ બીજું છે
ઈ કર્મણી ભૂતકૃદંત છે. ત્રીજું છે ઈ સંબંધક ભૂતકૃદંત છે. ચોથું છે એ હેતવર્થ કૃદંત છે. અને પાંચમું છે એ વિધ્યર્થ કૃદંત છે. આ શોર્ટકટ છે. વાનવતીવત કર્તરી તહતા તમદહ કર્મણિ ત્વા ઇત્વત્ય સંબંધ તુમ ઇતુમ હેત્વર્થ અનિયઃ અનિયા અનિયમ તવ્યઃ તવ્ય તવ્યમ. તો આની શોર્ટકટ છે કૃદંતની. તો ખાસ કરીને કૃદંત જોઈ લેજો. વ્યાકરણના બધા ટોપિક, બધા પાઠ, બધા આઈએમપી, બધાની પીડીએફ, બધા વિડીયો મૂકેલા છે. જેને જે ટોપિકમાં, અને હું એમ કહું છું એકવાર ઈ જોજો, એમાં જે આપેલું છે એમાંથી જ પ્રશ્ન હશે ને મેં 5 પેપર આપ્યા છે. 5 પેપર એકવાર જોઈને જાજો. અને ABCDE ના 5 વિભાગ છે, એ 5 વિભાગ જોઈ લેજો એટલે આપણો બેડો પાર. હવે આવે છે સંધિની શોર્ટકટ. કયા નિયમો સંધિમાં યાદ રાખવાના? તો ભાઈ આ આવે જ છે દર વખતે, તો આવડવું જ જોઈએ. 3 સ હોય તો વિસર્ગ થાય, ર હોય તો વિસર્ગ થાય, ઓ હોય તો વિસર્ગ થાય, મોટો ડ હોય તો અ થાય, ય હોય તો મ થાય, ઈ હોય તો ય થાય, દ હોય તો ત થાય, ડબલ જોડિયા અક્ષર હોય તો પેલા અક્ષરનો ત થાય, ઉ હોય તો ઉનો વ થાય, અને ક્યાંક ઓ હોય તો ઓનો ઉ થાય. આ શોર્ટકટ છે. આ નિયમને યાદ રાખો, રફ કામ કરી અને આને લખી નાખો. તો આની અંદરથી જ તમારી સંધિ છે એ સંધિ તમારી નીકળશે. તો આટલું આપણને ખાસ આવડવું જોઈએ. અને પછી છેલ્લે આવે સૌથી બધાયના પિતાશ્રી. આયા ગદનાવ માર્ક કાપીને બધાય આવી જાય. બધું સાચું લખ્યું, પણ સાહેબ છે સમાસે આવીને ભૂકા બોલાવી દીધા. એને અમારું ધડ બળાટીને દાણા જીરું બોલાવી દીધું. પણ આપણા બાળકો છે એનું બોલશે નહીં, આવડી જશે. શોર્ટકટ આપું છું, યાદ રાખી લેજો. પેલું છે કર્મધારય. કર્મધારયમાં શું આવે? તો કે વિશેષણ આવે અને વિશેષ્ય આવે. કર્મધારયમાં શું આવે? વિશેષણ અને વિશેષ્ય. પછી બીજું છે બહુવ્રીહી. બહુવ્રીહીમાં શું આવે? તો બહુવ્રીહીની અંદર જવાબ આપવાનું આવે. શું આવે? એક તો જવાબ આપવાનો, અથવા જે છે તે, જેનું છે તે. પછી એક છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસમાં અને અથવા કે આવે. પછી એક છે દ્વિગુ સમાસ, જે આવશે નહીં, બરાબર, જેમાં શું આવે? સંખ્યા પદ, બરાબર. અને પછી આવે છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસમાં આખું પેલું કરવાનું, કરતા એ કર્મ ને કરણથી થકી વળે, સંપ્રદાન માટે વાસ્તે કાજે, અપાદાનથી માંથી પરથી, સંબંધ નોની અધિકરણ માં. બરાબર. કર્મધારયને ઓળખવા માટે હજી એક વસ્તુ કરી શકો કે ક્યાંય પાછળ અંતરા દેખાય કે આગળ યથા દેખાય તો પણ તમે એને કર્મધારય સમાસ છે એ કરી શકો છો. આ બધાની ડિટેલ્સ આપી દીધી છે. એ એકવાર કરી લ્યો, કયા સમાસ કરવા, કઈ સમાનાર્થી કરવો. સમાનાર્થી અને વિરુદ્ધાર્થીના જૂના વિડીયો છે જે આખા મૂકેલા છે એ ખાસ જોઈ લેજો. એમાંથી જ બેઠો દર વખતે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી આવે છે. અને આ રીતે 16 માર્કનું ગ્રામર થઈ ગયું છે. હવે તમારા માર્ક્સ પૂરા મેળવવા, હવે તમારે બાળકો ગુરુ દક્ષિણામાં 5 મોબાઈલમાં સબસ્ક્રાઇબ કરી અને મને ગુરુ દક્ષિણા આપવાની છે કે હા સર તમે સાહેબ પાસે ભણેલા હોય તો સાહેબને કંઈક આપવું પડે. 5 વ્યક્તિના મોબાઈલમાં આપણું ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો, એટલે ગુરુ દક્ષિણા આપી દો, જેથી મને પણ મોજ આવે ને હું પણ મોટિવેટ થાવ. અને આવી રીતે આવા પ્રયત્ન કરી અને બધા બાળકોને આપણે સરસ મજાની રીતે ભણાવી અને તમારા બધાનું પેપર એવું જાય. પેપરને ત્યાં સુધી હું તમને આઈએમપી આપતો રહીશ, એ તો ઠીક, પણ ભેગું ફાસ્ટ રિવિઝન કરાવું છું શોર્ટ્સમાં. એ ખાસ જોજો, કારણ કે એનાથી તમારે આ ઓછા ટાઈમમાં બધું થઈ જશે. અને 80 માંથી 80 નો ડંકો આ વખતે વાગશે ને વાગશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી ધડબડાટીને દાણા જીરું સાથે મળીશ. એકવાર સબસ્ક્રાઇબનું બટન દબાવજો અને તમે 5 વ્યક્તિ સુધી આ પહોંચાડજો. આ તમારા ઉપર મને ભરોસો છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશ. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ. આવજો. બાય બાય.